શું કરવું પડે? ફૂલ ક્યાં ઉગે? ફૂલ ક્યાં ઉગે? ઝાડ પર. અને ઝાડ આપણે ક્યાં હોય? ખુલ્લામાં હોય ને, માટીમાં હોય, બગીચામાં હોય, હે ને? તો આપણે બગીચો બનાવવો હોય તો આપણે પહેલાં શું કરવું પડે? માટીમાં જઈને બિયા નાખવા પડે, હે ને? અને બિયા સાથે શું મિક્સ કરવું પડે? ખાતર નાખવું પડે, પાણી નાખવું પડે, અને પછી એને આપણે રોજ જોઈએ ને તો એમાંથી રોજ જાતે જાતે, તમે બધા બી આવા નાના નાના હતા ને, એમાંથી આજે કેટલા મોટા મોટા થઈ ગયા. તો એવું છોડ પણ છે ને, બિયું હોય, બિયામાંથી મોટું મોટું થઈ અને છોડ બની જાય. અને છોડ ઉપર શું આવે? ફૂલ આવે. અને ફૂલમાંથી શું બને? ફળ બને. ફળ આપણને બધાને ભાવે છે. કયા કયા ફળ હોય? કેરી, જામફળ, જાંબુ, બોર, હે ને? એ બધા આપણે ફળ ખાઈએ છીએ ને. ટમેટું પણ બને, બરાબર? પ્રવૃત્તિ કરશું. તો બધા પલાઠી વાળી લો. ચાલો, હું બધાને એક એક આપું છું. બરાબર? બરાબર? પછી બિયા હોય ને, બિયા. હવે આજે આપણે શેના બિયા હું તમને આપવાની છું ખબર છે? મેથી. શેના? મેથી અને ધાણા. મેથી અને ધાણા. જો આ શેના બિયા છે? મેથીના. શેના બિયા છે? મેથી. મેથીની ભાજી કોને ભાવે છે? હા, મેથીની ભાજીમાંથી શું બને છે ખબર છે? ભજીયા. ભાજી બને છે ને. તો આ મેથી છે અને આ છે ને, આ મેથીને તમે પલાળી દીધી છે? હા, દાણાને છે ને આપણે શું કરવાનું? પોચા પોચા બનાવી દેવાના. શું કરવાનું? પોચા પોચા. કેવી રીતે બને? આપણે એને પાણી લેવાનું અને પાણીમાં આપણે મેથીના દાણા પલાળી દેવાના. શું કરવાનું? પલાળી દેવાના. પછી સવારે બધું પાણી કાઢી નાખીએ ને બેન, તો જો મેથીના દાણા આવા મોટા મોટા ફૂલી જાય. બરાબર? પછી આ બીજા દાણા શું છે મારી પાસે ખબર છે? ધાણા. ધાણા. મમ્મી ધાણા નાખે છે. દાળ બનાવે છે ત્યારે મમ્મી ધાણા નાખે છે. હા, ધાણા નાખે છે. તો એ પણ જો હું તમને દાણા આપીશ આજે. હા, પછી એ આપણે શું કરશું? હું બધાને થોડા થોડા આપું છું, બરાબર? પછી શું કરવાનું? એને માટીની અંદર નાખવાનું છે. મેથીના દાણા હું જો અહીંયા મૂકી આપું છું. હા, પછી બધાને થોડા થોડા લઈને શું કરવાનું? આની અંદર નાખવાના છે, બરાબર? અને તમારે આમાંથી લેવાનું છે. ચાર નિકાલ દો. આપણે આ શું છે? આ મેથીના દાણા. હું કહું છું ત્યારે જ બધાએ નાખવાના છો. ઉભા રહેજો. ચાલો, હું બધાને કહું એવી રીતે કરવાનું છે. હા હા. જો મારી પાસે શું છે? ટોપલી છે. હવે મારી પાસે પણ માટી છે, હે ને? હવે જો મેં મારી માટી આની અંદર ભરી લીધી. માટીનો કલર કેવો છે? માટીનો કલર, માટીનો રંગ કેવો છે? કથ્થઈ કલર. કથ્થઈ કલર. હવે
આ બિયા છે. ચાલો બધા થોડા થોડા બિયા આમ પકડો. બધા થોડા થોડા બિયા પકડો હાથમાં. પકડો બેટા, તમે પણ બિયા પકડો હાથમાં. અને જો આમ જુઓ, આમ વેરી દેવાના એની ઉપર. ઓકે, બરાબર. આવી રીતે વેરી દો. બધા બિયા અંદર વેરી દો. જો બિયા લો. જો બતાવું છું. જો બધા બિયા વેરી દો અંદર. નાખો આમાં, નાખો થોડા, હજુ નાખો આમાંથી. પકડો, આમ ખોગો બનાવો. હા, ખોગો બનાવો. ચાલો હવે નાખો, અંદર નાખો. બધા નાખી દો. બધા નાખ્યું, બહુ સરસ. નાખી દો અંદર. આમ છૂટા પાડી દેવાના. શું કરવાનું? છૂટા પાડી દેવાના બધાએ. અહીંયા મૂકો અને આમ છૂટા પાડી દેવાનું. જો હા, છૂટા પાડી દો. ચાર નિકાલ દો પહેલા. આ બિયાની ઉપર પણ થોડી માટી નાખી દઈશું, એટલે બિયા શું થઈ જાય? ઢંકાઈ જાય. હે ને? હા, જો બિયા ઉપર થોડી થોડી માટી નાખી દેવાની, એટલે બિયા ઢંકાઈ જાય. બરાબર. ચાલો હવે જો આમાં બધાને માટી આપું છું. તમારી જાતે અંદર થોડી થોડી માટી નાખી દો ઉપર. હા, બિયા ઉપર માટી. આ બે જણ વચ્ચેથી આમાં ઉપર ઢાંકી દો. બધાને આપું છું. નાખી દો અંદર, બધા દાણા નાખી દો. અને આનાથી, આ માટીથી બધી ઉપરના બિયા ઢાંકી દો. થોડા મંદરથી બેસો બેટા. ચલો આમાં નાખો, આમાં ઢાંકી દો. દબાવવાનું નહીં બેટા, દબાવવાનું નથી. એને બધા ખાલી ઢાંકી દો. બિયાને બહાર છોડ તરીકે આવવું હોય ને, તો એને શું જોઈએ? પાણી જોઈએ. અને થોડુંક ખાતર પણ જોઈએ. બરાબર. શું જોઈએ? ખાતર જોઈએ. ચાલો હું બધાને થોડું થોડું ખાતર નાખી આપું છું. આને શું કહેવાય? ખાતર. આને શું કહેવાય? ખાતર. હે ને? ખાતરમાં, ખાતર કેવી રીતે બને ખબર છે? એમાં માટી હોય અને ગાયનું છાણ હોય. હે ને? હા, એનાથી બધું ભેગું થઈને શું બને? ખાતર બને. ચાલો જો હવે બિયાની ઉપર આપણે શું નાખી દેવાનું? ખાતર. નીચે બસ, દબાવવાનું નથી, દબાવવાનું નહીં. આમ રાખવાનું. પછી એમાં આ ખાતર નાખી દેવાનું. બરાબર. બધાએ શું કર્યું? પહેલા માટી લીધી, માટી પર ઉપર દાણા નાખ્યા, બિયા નાખ્યા. પછી એની ઉપર આપણે શું નાખ્યું? ખાતર. અને પછી શું કર્યું? ખાતર નાખ્યું. હે ને? હવે આપણે એની પર શું નાખશું? પાણી. એને પીવડાવવું પડશે ને, તો એને ઉગવા માટે, બહાર નીકળવા માટે એનું ખાવાનું ખોરાક બનાવશે. હે ને? એટલે હવે જો હું કેવી રીતે નાખું છું. હવે જો આ પાણી, આ શું કહેવાય? પાણી આમાં ભર્યું છે, પણ આ શું કહેવાય? ઝારી. હે ને? આમાંથી પાણી અહીંયાથી આવશે, આની બહાર. જો હું, બરાબર. આ જો આવી રીતે પાણી રેડી દેવાનું. તો હવે હું તમને લોકોને પાણી આપી દઉં. પાણી પકડો અને આમાંથી પાણી ભરી અને આમાં રેડો. બરાબર. થોડું થોડું રેડવાનું છે બધાએ પાણી. બહુ સરસ. હવે આને પછી બીજું શું જોઈએ? છોડ બનવા માટે બીજું શું જોઈએ?
સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ જોઈએ ને એટલે આને આપણે ક્યાં મૂકવું પડે? ખુલ્લી હવામાં. ખુલ્લી હવામાં મૂકવું પડે, બરાબર? એટલે તો પછી આમાંથી છોડ, આ બિયામાંથી છોડ નીકળી શકે, બરાબર? હવે આપણે બધા વારાફરતી ઊભા થવાનું છે, એક પછી એક. ત્યાં જઈને પોતાની ડબ્બી મૂકવાની અને એ ડબ્બી પર આપણે નામ લખી દઈશું. એટલે પછી ઘરે જઈને આપણે મમ્મી પપ્પાને બતાવશો ને, મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન, હા, તો બતાને કે આ મેં ઉગાડ્યું છે, બરાબર છે? ચાલો હવે હું હાથ મૂકું ને એમણે અહીંયાથી ઊભા થઈને ત્યાં મૂકવા જવાનું છે. આલિયા, અહીંયા નામ લખવાનું તમારું, હે ને? પછી તમારા જાતે તમે મૂકી દો ને. શું નામ તમારું? વૈભવભાઈ. વૈભવભાઈ. જોયું? હવે પણ તમે પણ ત્યાં બાજુમાં મૂકી દો. બાજુમાં. જો તમારે છે ને એને ત્યાં નાખી દો. આમ કરીને આમ કરીને યુઝ કરો. પછી છે ને આપણે બહાર આગળ આપો, જઈએ ને ત્યારે આગળ પછી હાથ ધોઈ નાખવાના છે, હો. આગળ આપો, હાથ દો. આગળ આપો, આગળ આપો. તમને બધાને મજા આવી બાળકો? ફૂલ બનાવો. બે હાથે બેસી જાઓ, નીચે બેસી જાઓ.